રૂપિયાને લઈને એક બહુ નાનકડી એવી અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આજે સમજીએ, અને એ છે એક પેટર્ન. એ પેટર્ન કઈ રીતે કામ કરે છે તો કે સૌથી પહેલા આ જે રૂપિયા છે ને એને આપણે લઈએ. આ રૂપિયાનો સિમ્બોલ છે. હવે સૌથી પહેલું આપણે એ વસ્તુ લઈએ કે આપણા મગજની અંદર આપણી ફિલોસોફી, આપણી માન્યતાઓ, આજે આપણી માન્યતા છે રૂપિયાને લઈને, આ જે માન્યતા છે એ માન્યતાના આધારે આપણા વિચારો છે, સમજી લો. અને આ બાબત ખાલી રૂપિયા માટે નથી, એ તમારી લાઈફ બાબતે પણ લાગુ પડે છે. અને આ બાબત ઉપર વિચાર કરજો કે તમારી જે ફિલોસોફી છે, તમારી જે માન્યતા છે, તમે જે માનો છો, મગજની અંદર જે બેસાડી દીધેલું છે, એ વસ્તુ ઉપરથી તમારા વિચારો જન્મે છે. આ તમે વિચારોને જન્મ આપો છો. હવે આ તમારા જે વિચારો છે એ વિચારો થકી તમારા કાર્યો નક્કી થાય છે, અને આ જે કાર્યો છે એના થકી જ તમારા પરિણામો નક્કી થાય છે. હવે આપણે એક બાબત સમજીએ કે આજે રૂપિયાનો ટોપિક છે ને એટલા માટે વાત કરીએ કે તમે જોશો ને તો સૌથી પહેલી તમારી માન્યતા શું છે રૂપિયા વિશેની. આ માન્યતા એટલે કે તમારી ટેવ અથવા તો એવી આદત કે જે તમે સારી અથવા ખરાબ બંને હોઈ શકે. હવે સારી આદતમાં કઈ હોઈ શકે તો કે તમે જ્યારે કોઈ પણ રૂપિયો ખર્ચ કરો છો કોઈ પણ જગ્યાએ, ત્યારે તમે જોઈ કરવી, સમજી વિચારી કરવીને કરો છો કે ભાઈ મારે આનો ઉપયોગ એટલો કરવાનો છે, એની પાછળ મને આટલું વળતર મળશે અથવા આ ફાયદો થવાનો છે. બીજી વસ્તુ કે બીજી સારી બાબત એ કઈ હોઈ શકે કે ભાઈ તમે રૂપિયાને બચાવો છો, એટલીસ્ટ તમારી જે ઇન્કમ છે એમાંથી 10% રૂપિયા તમે બચાવો છો, અને એટલા માટે એ સારી આદત છે. હવે ખરાબ આદતની અંદર કઈ રીતે શું હોઈ શકે તો કે સૌથી પહેલું તમારી જે સેલેરી આવે છે ને તમે બધી ઉડાડી દો છો, એમાંથી કોઈ વસ્તુ બચાવતા નથી. અને કાલ સવારે કોઈ તમને એમ પૂછે કે તમારું ગયા વર્ષની આવક શું છે અને અથવા એનો પુરાવો શું હોઈ શકે, તો તમારી પાસે ફૂટી કોડી પણ ન હોઈ શકે. એ ખરાબમાં ખરાબ આદત કહેવાય. હવે આ એક તમારી માન્યતા બની કે મારી પાસે રૂપિયા બચતા નથી અથવા હું બચાવી શકતો નથી, એ તમારી એક માન્યતા છે. હવે આ જે માન્યતા છે એના આધારે તમારા વિચારો નક્કી થાય કે ભાઈ મારા વિચારો કેવા છે તો કે ભાઈ હું બહુ ઉડાવ પ્રકૃતિનો છું, પૈસા મારી પાસે વધતા નથી, હું કાંઈ કરી શકતો નથી, મારી માથે તો આટલું બધું છે ને આમ છે ને આવા પરિબળો છે, આ બધી બાબત આવે. હવે આ તમારા જે વિચારો છે એવા તમારા કાર્યો છે. હવે આ કાર્યોનું એક એક્ઝામ્પલ લઈએ કે માની લો તમારી પાસે આજે કોઈ એક લોન ચાલુ છે અને તમારે પૈસાની બહુ જરૂરિયાત પડી છે અને તમે બીજી લોન લો છો. હાલો નો ડાઉટ લો છો, તો હવે બીજી લોન પૂરી કરવા તો તમે ત્રીજી લોન લો છો. એટલા માટે આ કાર્ય થયું. શું કામ તો કે તમારા વિચારોની અંદર, માઇન્ડની અંદર એ વસ્તુ પેટર્ન બેહી ગયેલી છે કે હું ત્રીજી લોન લઈ અને પહેલી અને બીજી લોન પૂરી કરી દઈશ. એટલા માટે એ તમે કાર્ય લીધું, અને કાર્યને પછી પરિણામો આવે. હવે એ એક્શન પછી આવે છે એનું રિઝલ્ટ કે તમે શું મેળવ્યું અને તમે શું ગુમાવ્યું. હવે એની પાછળ પણ